ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી 2 દિવસથી ગુજરાતના પ્રવાસે આવ્યા. અરવલ્લીના મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદથી રાહુલ ગાંધી મોડાસા પહોંચતા પહેલા તેમનું સ્વાગત કરાયું હતું. રાજ્યભરના જિલ્લાના પ્રમુખો સહિતના કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ કાર્યકરો સાથે ખુલ્લેઆમ સંવાદ કર્યો. કાર્યકરોની રજૂઆતો, ફરિયાદો સાંભળીને તેના જવાબ પણ આપ્યા. નવી ઉર્જાનો સંચાર રાહુલ ગાંધીએ કર્યો. કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો. ગુજરાતમાં કેવી રીતે સંગઠન મજબૂત કરી ઊભું થવું જોઈએ તે અંગેનો પ્લાન બનાવ્યો. કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ તડને ફડ કરી દીધી હતી અને કહ્યું હતું કે સિનિયર બનીને ફરતા નેતાઓને ટોણો પણ માર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં હવે એક વ્યક્તિનો આદેશ નહીં ચાલે. ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવી પડશે. કોંગ્રેસ પણ ગુજરાતમાંથી જ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસમાં આપણે ફેરફાર કરવા પડશે. ઉમેદવારો આકાશમાંથી ટપકી પડે છે, પણ હવે રેસના ઘોડાને દોડાવીશું, લગ્નના ઘોડાને નચાવીશું. 5-6 નામ તારવીને તેમાંથી જિલ્લા પ્રમુખ નક્કી કરીશું. જિલ્લા કમિટી કહેશે એમ કોંગ્રેસ ચાલશે. કોંગ્રેસમાં ઉપરથી કોઈ નિર્ણય નહીં ચાલે. કોણ ચૂંટણી લડશે એ સંગઠન નક્કી કરશે, એક વ્યક્તિ નહીં. રાહુલ ગાંધી ખુલ્લા મનથી સ્પષ્ટ કહ્યું હતું કે સિનિયર નેતા થઈને ફરે છે પણ બૂથ જીતાડી શકતા નથી. જેમની મજબૂત પકડ છે એમને અમે પાવર આપીશું. ભાજપ સાથે મળેલા છે એને પણ તારવવા પડશે. ભાજપ સાથે કામ કરનાર લોકો પ્રેમથી સાઈડ કરવાના છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.